તો આવતીકાલે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન મુદ્દે મનપા કમિશનરે કહ્યું કે ગેરકાયદેસર 1400 દબાણોમાંથી 700 દબાણો દૂર કર્યા છે। ગઈકાલે જ રાજકોટના જંગલેશ્વર વિસ્તારને લઈ અને મનપાના કમિશનરે આ નિવેદન આપ્યું હતું। તેઓએ કહ્યું હતું કે 1400 દબાણોમાંથી 700 દબાણો દૂર કર્યા છે, જ્યારે બીજા 700 દબાણ માટે રાજકોટ પોલીસનો કાફલો કટિબદ્ધ છે। 64 જેસીબી, ટ્રેક્ટર, ટ્રોલી સહિતના સાધનો તૈનાત રાખવામાં આવ્યા છે। છેલ્લા 2 દિવસથી ટીમ સ્થળ પર હાજર રહી સ્થાનિકોને સમજાવવાની કામગીરી કરી રહી છે। ડિમોલિશનની કામગીરી આગામી 1 થી 2 દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા અને સમગ્ર પ્રક્રિયાનું નિયમિત રીતે મોનિટરિંગ પણ કરવામાં આવશે। સૌથી વધારે મકાનો એટલે કે જે અમારો 1498નો જે આવાસનો ટાર્ગેટ હતો, જે ઘરોનો ટાર્ગેટ હતો, એની સામે 700થી વધારે ઘરો હવે હાલ અમે ડિમોલિશન સ્ટેજમાં આવી ગયા કહેવાય, કેમ કે હવે ત્યાં કોઈ માણસો છે નહીં। તો આ પ્રમાણે હાલની કામગીરી છે। અમારા જેસીબીસ 64 જેવા જેસીબીસ જે કમિટ થયા એ પણ અમારી પાસે ઇન પ્લેસ થઈ ગયા છે। એની સાથે ટ્રેક્ટર્સ, ટ્રોલીઝ અને એ જે મશીન આવે છે, ગેસ કટરથી લઈને જે વ્યવસ્થા હોય, એ તમામ મશીન જે અમે પ્લાન કર્યા એ પ્રમાણે હાલ થઈ ચૂક્યા છે।